પ્રાઇઝના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના નેતાઓના નામ હતા, એટલે આ લોકોએ નકલી કચેરીઓ બહાર પાડી. જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મી ઉપર હુમલો કરવા બાબતે કેસ નોંધાયો છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી ધારાસભ્ય ભૂગર્ભ ઉતરી ગયા હતા. ધારાસભ્યને આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ સુધી આગોતરા જામીનની અરજી નામંજૂર થઈ હતી. અંતે આજે ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થવા માટે ડેડિયાપાડા આવી પહોંચ્યા હતા. ત્યારે સમર્થકોની ભારે ભીડ ડેડિયાપાડામાં જોવા મળી હતી. ધારાસભ્યનું સ્વાગત કરી અને સમર્થકો દ્વારા સમર્થનમાં નારેબાજી કરવામાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની ઉપર ખોટા કેસો દાખલ કરાતા હોવાની વાત કરી હતી. પ્રાઇઝના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના નેતાઓના નામ હતા,